છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કટોકટી સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીની સિઝન બરાબર નજીક આવી રહી છે ત્યારે ટ્રેક્ટરો ચલાવવા માટે ડીઝલ મેળવવું ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે। બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે રાતભર કેરબા અને ટ્રેક્ટરો લઈને એક પંપથી બીજા પંપ સુધી દોડધામ કરી રહ્યા છે। સ્થાનિક ખેડૂતોએ પંપ સંચાલકો સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પંપ પર ડીઝલ ભરેલી ગાડીઓ આવી પહોંચી હોવા છતાં તેમને પૂરતો જથ્થો આપવામાં આવતો નથી। માત્ર થોડા લોકોને જ ડીઝલ વિતરણ કર્યા બાદ પંપ બંધ કરી દેવાતા કલાકોથી લાઇનમાં ઉભેલા ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। જો તંત્ર દ્વારા આર્ટિફિશિયલી અછત સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ચાલુ સિઝને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા ખાના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ। તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ। આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને? ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી। તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે। અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો। હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે। એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે। ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે। તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે। આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે,